નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 11 કોમર્સ અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. લાસ્ટ લેક્ચરમાં જે વાત કરીએ સંપત્તિના પ્રકારો, વેલફેર એટલે કલ્યાણ, સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ. ત્યાર પછી જે જોવાનું છે સંપત્તિ અને કલ્યાણને કઈ રીતે અર્થશાસ્ત્રમાં ઉપયોગમાં લઈ શકાય. તો એ માટે સ્વાભાવિક છે કે ચીજ વસ્તુનું શું કરવું પડે? ઉત્પાદનના સાધનો, ફેક્ટર ઓફ પ્રોડક્શન. ઉત્પાદન એટલે શું? સામાન્ય રીતે આપણે જે ચીજ વસ્તુ તૈયાર કરીએ છીએ. અર્થશાસ્ત્રની પરિભાષામાં ઉત્પાદન અને ઉત્પાદનના સાધનોની વહેંચણી કરવામાં આવે છે, અને ઉત્પાદનના 4 સાધનો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. પહેલી વસ્તુ કે ભાઈ માણસ છે અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે. જ્યારે જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે, પરંતુ આપણે જ્યારે જરૂરિયાત જે સંતોષવાના પ્રયાસો કરીએ છીએ કેવા સ્વરૂપમાં આવે છે અથવા કઈ રીતે તૈયાર થાય છે એને આપણે ઉત્પાદન તરીકે ઓળખીએ છીએ. આપણે જરૂરિયાતો અમર્યાદિત છે અને પૂર્તિ કરવા માટે આપણે ઉત્પાદન કરીએ છીએ, અને એ જે ઉત્પાદન કરવામાં આવે છે, જે ચીજ વસ્તુ બને છે એને ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે એવું કહી શકાય કે જે વસ્તુમાં ઉપયોગિતાના ગુણનું સર્જન, એટલે કે સંતોષ, તૃષ્ટિનું ગુણ હોય એવી પ્રક્રિયા એટલે ઉત્પાદન. ફોર એક્ઝામ્પલ તો કે ભાઈ લાકડાને ખુરશીના સ્વરૂપમાં ફેરવવાથી એમાં ઉપયોગિતાનો ગુણ ઉમેરાય છે. લાકડું એને તમે ખુરશી બનાવો તો સ્વાભાવિક છે કે એમાં એ તમારો ઉપયોગ અલગ પ્રકારનો થઈ જાય. તો એ જે પ્રક્રિયા છે એને ઉત્પાદન કહેવામાં આવે. ટૂંકમાં કાચા માલમાંથી જે વસ્તુ તૈયાર થાય છે અને તમે ઉપયોગમાં લઈ શકો અથવા તમને સંતોષ મળે એવી થાય ત્યારે છે ઉત્પાદનમાં છે પરિવર્તિત થાય છે, એને ઉત્પાદન કહેવામાં આવે. દૃષ્ટિગુણ સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય છે એ બધાને સાધનો કહેવામાં આવે છે. તમારા સંતોષ પૂરી કરવા માટે જે વસ્તુ તૈયાર થાય છે અને એ વસ્તુ તૈયાર કરવા માટે જે ચીજ વસ્તુ ઉપયોગી છે એ બધી વસ્તુને છે સાધનો કહેવામાં આવે. સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી વસ્તુની દૃષ્ટિગુણ અને ઉપયોગમાં વધારો થાય છે અથવા ઘટાડો થાય છે. સ્થળ બદલે, સમય બદલે, વસ્તુનો વપરાશ બદલે એટલે એમાં ફેરફાર થાય, અને એ જે ફેરફાર છે એ ઉત્પાદનની પ્રક્રિયા છે. અને એને સમજવા માટે ઉત્પાદનના 4 સાધનોનો અભ્યાસ કરવો પડે કે ભાઈ કઈ રીતે ઉત્પાદન થાય છે. ઉત્પાદનના 4 સાધનો છે: 1 જમીન, 2 મૂડી, 3 શ્રમ અને 4 નિયોજક. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક જે રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ 4 સાધનો ઉપર રહેલો હોય. 1 વર્ષના સમયગાળા દરમિયાન જે કાંઈ ઉત્પાદન થાય છે એનો સંપૂર્ણ આધાર છે એ આ 4 સાધનો ઉપર રહેલો છે. જમીનને શું મળે? તો કે ભાઈ ભાડું. મૂડીને શું મળે? વ્યાજ. શ્રમિકને શું મળે? વેતન. અને નિયોજક એટલે આખું મેનેજમેન્ટ કરનાર, આપણે સંચાલન કરનાર, એને શું મળે? તો કે નફો. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન આ 4 ઉપર છે આખા વર્ષનો રાષ્ટ્રીય આવકનો આધાર છે રહેલો હોય છે. એટલા માટે આ 4ની છે સમજૂતી છે મેળવવી પડે. એમાં પહેલું ભૂમિ એટલે કે જમીન. સામાન્ય વ્યવહારમાં આપણે એવું વિચારીએ છીએ કે જમીન એટલે પૃથ્વીના ઉપરની સપાટી જેના ઉપર માણસો વસવાટ કરે છે. અત્યાર સુધી આપણને એવું છે કે જે પૃથ્વીના સપાટી ઉપરનું જે કંઈ પડ છે ઉપરનું એને આપણે ભૂમિ અથવા જમીન કહીએ છીએ, જ્યાં માણસો છે. પણ અર્થશાસ્ત્રની પરિભાષામાં માર્શલ એવું કહે છે કે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો જમીન છે. એટલે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા આ બધાયનો સમૂહ એટલે જમીન. જે વસ્તુ છે એ તમને ઉત્પાદનમાં મદદરૂપ થાય છે અથવા જે કુદરતી પરિબળો છે એને જમીન તરીકે ઓળખવામાં આવે છે. ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત, નદી તમામને જમીન ગણીએ, અને એના અનુસંધાને એના 5 લક્ષણો છે નીચે દર્શાવે છે કે જમીન કોને કહેવામાં આવે. અત્યાર સુધી આપણને એવું હતું જમીન એટલે જે પૃથ્વી સપાટી રહે છે, પણ માર્શલ એવું કહે છે જે વસ્તુ તમને ઉત્પાદનમાં મદદરૂપ થાય પૃથ્વી સપાટી ઉપર એ બધી વસ્તુ છે જમીન છે. પહેલું, જમીન છે કુદરતી બક્ષિસ છે, એ માનવ સર્જિત નથી. પહેલું લક્ષણ એ છે જમીન છે એ કેવું છે? કુદરતી બક્ષિસ, કુદરતનું સર્જન છે, એ માનવ સર્જિત નથી. બીજું લક્ષણ, જમીનનો કુલ પુરવઠો સ્થિર છે.
જમીનનો કુલ પુરવઠો સ્થિર છે, 32,87,263 લાખ ચોરસ કિમી છે, તો એમાં તમે ફેરફાર વધારો ન કરી શકો, અથવા એક જગ્યાએ છે તો ત્યાં તમારી છે એટલી જ જમીન તમારી છે. પુરવઠો કેવો છે? સ્થિર. જમીન છે અગતિશીલ છે, જમીન છે અગતિશીલ છે, એમાં ગતિશીલ છે, ગતિશીલતા છે હોતી નથી, એની ફેરબદલી ન થઈ શકે, એક જગ્યાએ લઈ ન શકાય. 4, એની ફળદ્રુપતા જુદી જુદી, આપણને ખ્યાલ છે કે જમીનમાં અલગ અલગ ઉત્પાદન થતું હોય. અને 5, જે ભૂમિને વળતર મળે શું કહેવામાં આવે છે? ભાડું. જમીનને જે વળતર મળે, અગાઉ મેં વાત કરી, શું કહેવામાં આવે છે? ભાડું. એટલે 5 લક્ષણો સાથે છે ઉત્પાદનનું પહેલું સાધન જોડાયેલું છે. માર્શલ એવું કહે છે કે ઉત્પાદનમાં જે મદદરૂપ થાય એનો સમૂહ એટલે જમીન, અને 5 લક્ષણો છે એ જોવા મળે છે. બીજું જે ઉત્પાદનનું સાધન છે શ્રમ છે. શ્રમ તો ભાઈ, શ્રમ એટલે એવી વસ્તુ કે જે શ્રમિકો દ્વારા થતું હોય, અન્ય વ્યક્તિની દેખરેખ કે સૂચના અથવા માનસિક કે શારીરિક રીતે વળતરની અપેક્ષાએ જે કાર્ય થાય શું કહેવામાં આવે છે? શ્રમ. અને એના છે 6 લક્ષણો આપેલા છે. શ્રમ એટલે શું ઉત્પાદનના સાધન તરીકે? પહેલું, શ્રમ અને શ્રમિક બંને અવિભાજ્ય છે. શ્રમ અને શ્રમિક બંને કેવા છે? અવિભાજ્ય, અને અલગ કરી શકાય નહીં. જ્યાં શ્રમ હોય ત્યાં શ્રમિક હોય, જ્યાં શ્રમિક હોય ત્યાં શ્રમ હોય. બીજું, શ્રમ નાશવંત છે. શ્રમ શું છે? નાશવંત છે. તમારી 5 કલાક વહી ગઈ, એ 5 કલાક છે એ તમારી જતી રહી. શ્રમ છે એ કેવો છે? નાશવંત, એનો સંગ્રહ થઈ શકે નહીં. ત્રીજું, સામાજિક માનસિક કારણે શ્રમને છે અસર થાય છે. બહુ મહત્વનો પોઈન્ટ છે. સામાજિક અને માનસિક કારણ હોય તેની ગતિશીલતા છે એ તમારા કામ ઉપર 100% અસર કરે. તમે જે જગ્યાએ કામ કરતો હોય ત્યાં તમારે અન્ય કંઈ કારણો તમને મૂંઝવતા હોય તો એ સીધી અસર કરતું જોવા મળે. ચોથું, દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય. કામ કરવાની બધા લોકોની મેથડ અલગ અલગ. ઘણા કર્મચારી છે એ 5 કલાકમાં છે 500 વસ્તુ બનાવી નાખતા હોય, ઘણા કર્મચારી છે 10 કલાકમાં 500 વસ્તુ બનાવતા હોય, ઘણા એવા પણ હોય જે 3 કલાકમાં 500 બનાવી નાખતા હોય. તો દરેક શ્રમિકની કાર્યક્ષમતા કેવી હોય છે? જુદી જુદી. 5, શ્રમના પુરવઠાનો આધાર છે એ વસ્તી ઉપર રહેલો છે. શ્રમનો જે પુરવઠાનો આધાર કોની ઉપર રહેલો છે? વસ્તી. જેમ વસ્તી વધારે એમ શ્રમનો પુરવઠો વધારે. છેલ્લું લક્ષણ છે શ્રમને જે ચૂકવાય એને વેતન કહેવામાં આવે. શ્રમિક જ્યાં કામ કરે છે એના બદલામાં જે મળે એને વેતન તરીકે ઓળખવામાં આવે છે. તો બીજું લક્ષણ શ્રમ. ત્રીજું લક્ષણ છે મૂડી. જે આપણે બહુ સારી રીતે એનાથી પરિચિત છે. આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં ખૂબ જ અગત્યનું સાધન મૂડી છે. શ્રમ અને જમીન છે એ કુદરતનું સર્જન છે, જ્યારે મૂડી છે એ માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. ખાસ યાદ રાખજો, શ્રમ અને જમીન છે એ કુદરતનું સર્જન છે, પણ મૂડી છે એ માનવ સર્જિત સાધન છે. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુ જે ઉત્પાદનમાં તમને સીધી મદદરૂપ બને. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુ કે તમારે કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું છે અને એમાં તમને સીધી મદદરૂપ થાય, તો એને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. મૂડી છે એ ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે, કારણ કે મૂડી એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે અને હવે તે મદદરૂપ એમાં થશે. દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું અને હવે તે ખેતીના કામ કરે છે. એટલે જે ચીજ વસ્તુ તમારા ઉત્પાદનમાં મદદરૂપ છે, કોઈ મશીનરી છે, કોઈ ટેકનોલોજી છે, કંઈ નવીન બાબતો છે, આ બધી વસ્તુ છે અને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. મૂડી અને સંપત્તિ વચ્ચે તફાવત છે, કારણ કે સંપત્તિ ભૌતિક પણ હોય છે. બધી સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થતી નથી, પરંતુ મૂડી છે એ 100% ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થાય છે. એટલે સંપત્તિ અને મૂડી વચ્ચે થોડો ઘણો તફાવત જોવા મળે છે. મૂડીના 4 લક્ષણો છે. પહેલું, મૂડી છે એ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. ઉત્પાદનનું કેવું સાધન છે? માનવે સર્જેલું. બીજું, ઉત્પાદનનું સૌથી ગતિશીલ સાધન છે. મૂડી સૌથી વધારે ગતિશીલ છે. વિનિમય એનો બહુ ઝડપથી થાય. મૂડી છે એ બહુ ચંચળ છે, એટલે સૌથી ગતિશીલ. અછત ધરાવતું સાધન છે. મૂડીની છે અછત ઊભી થઈ શકે, કારણ કે ઘણીવાર છે એની તંગી મંદીના સમયમાં સર્જાતી. 4, મૂડીને જે વળતર મળે શું કહેવામાં આવે છે? વ્યાજ. જે કંઈ મૂડીમાંથી તમે મેળવો છો આવક, એ પહેલાં તો એ શું છે? વ્યાજ જ છે. પછી તમારો આવકનો સોર્સ છે. તો મૂડીને જે મળે વળતરને શું કહેવામાં આવે છે? વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લું લક્ષણ છે નિયોજક. જમીન,
મૂડી અને શ્રમ, આ ત્રણેયનું જે જગ્યાએ સંચાલન થાય છે નિયોજક તરીકે ઓળખવામાં આવે છે. ઉત્પાદનના સાધનોનું જે સંયોજન કરનાર છે એને નિયોજક તરીકે ઓળખવામાં આવે છે. જો કે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે તફાવત છે, કારણ કે વ્યવસ્થાપક છે એ વેતન પ્રાપ્ત કર્મચારી છે અને જે સાધનોની વ્યવસ્થા કરે છે, જ્યારે નિયોજક છે એ સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. તમે તમારો ધંધો અહીંયા કોઈ કર્મચારી રાખો તો વ્યવસ્થાપક છે, એટલે તમારા ધંધામાં તમે છો એ શું છો? નિયોજક છો. તમે કર્મચારીને કામે રાખો છો એ વ્યવસ્થાપક છે. નિયોજક સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે, તેનું વળતર નિશ્ચિત હોતું નથી. તમે ધંધાની શરૂઆત કરો એટલે નક્કી જ ન હોય તમે દર કલાકે 5,000 કમાવો, તો એનું તમારું વળતર નિશ્ચિત હોતું નથી. પણ વ્યવસ્થાપકનું વળતર નિશ્ચિત હોય. 10,000 પગાર નક્કી કર્યો હોય મહિને, તો તમારે નફો થાય તો ભલે, નુકસાન થાય તો ભલે, તમારે એને મહિને કેટલા ચૂકવી દેવાના? 10,000 રૂપિયા. જમીન, મૂડી, શ્રમના સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા યોજીને આવક મેળવવાનો પ્રયત્ન કરે છે. આ ત્રણેયનો સહયોગ કરે છે, સાથે રાખે છે, અને આવક કઈ રીતે મેળવી શકાય વધારે વધારે એ માટે પ્રયાસો છે કરે છે. નિયોજક છે ઉત્પાદનના ત્રણેય સાધનોને વળતર નિશ્ચિત આપે છે, પણ તેનું વળતર નિશ્ચિત નથી. નિયોજક છે એ ત્રણેયને વળતર નક્કી જ હોય. જમીનનું ભાડું નક્કી હોય, મૂડીનું વ્યાજ નક્કી હોય, અને શ્રમિકનું શું નક્કી હોય? વેતન. પણ નિયોજકનો નફો છે એ કેવો છે? અનિશ્ચિત. હું કોઈ ધંધાની શરૂઆત કરું તો સ્વાભાવિક છે કે ધંધાની શરૂઆત કરું એટલે એમાં નફો છે એ શરૂઆતમાં ઓછો હોય, પછી વધે. ઘણીવાર એવું બને કે નફો ન પણ હોય. પણ જે ત્રણ સાધનો છે એનું તો વળતર કેવું છે? નિશ્ચિત હશે. નિયોજકના લક્ષણો તો એ આર્થિક નિર્ણયો કરે છે. એઝ અ નિયોજક તરીકે તમે અથવા હું હો તો તમારે નિર્ણયો કરવાના જ હોય. તમે ધંધાની શરૂઆત કરો તો કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરશું, કેટલું રોકાણ કરશું, કેટલો નફો થશે, કઈ રીતે એને આગળ વધારશું, કેવી ડિમાન્ડ છે, આ બધી વસ્તુ એ નિર્ણયોમાં કરે છે. એ જોખમ ઉઠાવે છે. તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, ધંધાની શરૂઆત કરો, સ્વાભાવિક છે તમે શું કર્યું છે? એ જોખમ ઉઠાવ્યું છે. ત્રીજું છે નિયોજન શક્તિ એ ગુણ છે. નિયોજન સારામાં સારું મેનેજમેન્ટ કરવું એક પ્રકારનું ગુણ છે. સારામાં સારું સંચાલન કરવું. બધા વ્યક્તિમાં આવડત ન હોય. ઘણા બધા લોકો મોટા મોટા ધંધા કરે છે, પણ એમાં નિયોજન શક્તિ ઘણીવાર હોતું નથી. નિયોજન શક્તિ ગુણ છે. છેલ્લો પોઈન્ટ છે નિયોજનને જે વળતર મળે શું કહેવામાં આવે છે? નફો. એટલે આ ઉત્પાદનના 4 સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ ચારેયને જે મેનેજમેન્ટ સંચાલન કરે છે કોણ છે? નિયોજક. એક વસ્તુ ખાસ યાદ રાખજો, જમીન, મૂડી અને શ્રમનું વળતર નિશ્ચિત હોય છે, જ્યારે નિયોજકનું વળતર નિશ્ચિત હોતું નથી. એ વધારે પણ હોય અને ઓછું પણ હોય. એટલે આ રીતે ઉત્પાદનના 4 સાધનો અને ચારેય સાધનોની સમજૂતી. ત્યાર પછીનું જે છે કે ભાઈ કઈ રીતે છે એ અર્થતંત્રમાં વ્યાપાર ચક્ર કામ કરે છે, તેજી, મંદી, ઓટ, સુધારણા, વ્યાપાર ચક્રના પરિવર્તનો, એ નેક્સ્ટ ટાઈમ જોશું. એ સુધી રાખીએ.